અમદાવાદમાં પત્નીએ 8 વર્ષના દીકરાની નજર સામે પતિની હત્યા કરી. એટલું જ નહીં, ત્યાર પછી તેણે પોતે પણ જીવન ટૂંકાવી દીધું. દાણીલીમડા પોલીસ લાઇનમાં રહેતા કોન્સ્ટેબલ મુકેશભાઈ પરમાર એ ડિવિઝન ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા હતા. જસદણના વતી કોન્સ્ટેબલનું કોઈ મહિલા પોલીસકર્મી સાથે અફેર હોવાના કારણે તે થોડા દિવસ પત્ની સાથે અને થોડા દિવસ મહિલા સાથે રહેતા. આ વાતને લઈને મૃતક પતિ પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા. બપોરે પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો અને પત્નીએ પતિના માથામાં ઘોડિયાનો પાયો માર્યો. સામાન્ય બાબતમાં થયેલો ઝઘડો હિંસક બની ગયો. પતિના માથા પર ગંભીર ઈજા થતાં પત્નીએ પોતે પણ જીવન ટૂંકાવી દીધું. આ સમગ્ર ઘટના બની ત્યારે દરવાજો અંદરથી બંધ હતો. તે સમયે તેમનો 9 વર્ષનો દીકરો આ ઘટના જોઈ રહ્યો હતો. માતા પિતા બંનેના મોત થયા બાદ ડરી ગયેલા દીકરાએ દરવાજો ખોલીને પાડોશીઓને સમગ્ર વાત કરી. પોલીસ આ મામલે અન્ય મહિલા સહિત અને અન્ય સંબંધીઓની પૂછપરછ કરીને ઘટનાના મૂળ કારણ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.